શ્રી ગણેશાય નમઃ મિત્રો, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ પર અમારી ચેનલ ધાર્મિક વ્રતકથા. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે 2026માં આવતો અધિક માસ, જેને પુરુષોત્તમ માસ અથવા મલમાસ પણ કહેવામાં આવે છે, તે ક્યારે આવશે, તેનો મહિમા શું છે અને આ મહિનામાં શું કરવું અને શું ન કરવું. જો તમને આ વિડીયો ગમે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. અને જો તમે પહેલીવાર અમારી ચેનલ જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ કરી લો, જેથી નવા વિડીયોની માહિતી તમને સમયસર મળી શકે. ધન્યવાદ. મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષ, મંગલાય તનોહરી. બોલો મંગલમૂર્તિ ભગવાન નારાયણની જય. પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, પુરુષોત્તમ માસ એટલે અધિક માસ. વર્ષમાં સામાન્ય રીતે 12 મહિના હોય છે, પરંતુ લગભગ દર 3 વર્ષે એક વધારાનો મહિનો આવે છે, જેને અધિક માસ કહેવામાં આવે છે. હવે આ 3 વર્ષનો સમય પૂરો થઈ રહ્યો છે અને 2026માં પુરુષોત્તમ માસ આવવાનો છે. આ મહિનાને ખાસ ગણવામાં આવે છે. એવું કહેવાય છે કે આ માસમાં મંગલિક કાર્યો, લગ્ન, નવા સંસારની શરૂઆત વગેરે કરવાનું ટાળવામાં આવે છે. પરંતુ ભગવાન શ્રી નારાયણ તથા શ્રીકૃષ્ણની ભક્તિ ખૂબ ઉત્તમ ફળ આપનાર માનવામાં આવે છે. પુરુષોત્તમ માસને આત્મિક લાભ માટે શ્રેષ્ઠ સમય ગણવામાં આવ્યો છે. પાપોને નષ્ટ કરી આત્માને શુદ્ધ બનાવે છે અને અંતે મોક્ષ પ્રાપ્ત કરવામાં મદદરૂપ બને છે, એવું શાસ્ત્રોમાં જણાવાયું છે. ચંદ્ર કેલેન્ડરની અવધિ લગભગ 354 દિવસ હોય છે, જ્યારે સૂર્ય કેલેન્ડરની અવધિ 365 દિવસની હોય છે. બંને વચ્ચે દર વર્ષે લગભગ 11 દિવસનું અંતર વધતું જાય છે. આ રીતે લગભગ 3 વર્ષે એક વધારો મહિનો બને છે, જેને આપણે અધિક માસ અથવા પુરુષોત્તમ માસ કહીને ઓળખીએ છીએ. 2026માં અધિક પુરુષોત્તમ માસ જ્યેષ્ઠ માસમાં આવે છે. હિન્દુ પંચાંગ મુજબ આ માસ 17 મેથી 15 જૂન 2026 સુધી રહેશે. આ સમય દરમિયાન 2 જ્યેષ્ઠ માસ રહેશે. પહેલો પુરુષોત્તમ, અધિક જ્યેષ્ઠ, અને બીજો નીજ, સામાન્ય જ્યેષ્ઠ. આ બંનેમાંથી પ્રથમ માસને પુરુષોત્તમ માસ તરીકે માનવામાં આવે છે. આ મહિનામાં ભક્તિ, જ્ઞાન, તીર્થસ્નાન, દાન, જપ, તપ અને તીર્થયાત્રા કરવી ખૂબ શુભ માનવામાં આવે છે. ઘરમાં રહીને પણ ભગવાનની ભક્તિ, ભજન કીર્તન, મંત્ર જપ વગેરે કરવાથી ખૂબ પવિત્ર ફળ મળે છે. પુરુષોત્તમ માસને મુક્તિ આપનાર મહિનો પણ કહેવામાં આવે છે. આ માસમાં લૌકિક, સાંસારિક કાર્યો જેમ કે લગ્ન, ગૃહપ્રવેશ, મુંડન, નામકરણ, નવી પ્રોપર્ટી ખરીદવી અથવા વેચવી, આ બધું કરવું નિષેધ માનવામાં આવે છે, કારણ કે અધિક માસમાં કોઈ ચોક્કસ તિથિ અને વારનું ફળ લાગુ પડતું નથી. પરંતુ આ મહિનામાં ભગવાન વિષ્ણુની ઉપાસના, દાન, જપ, તપ, ગૌસેવા, ગુરુસેવા અને પ્રાણીઓ પક્ષીઓની સેવા કરવાથી ખૂબ શુભ ફળ પ્રાપ્ત થાય છે. આત્માનું કલ્યાણ થાય છે અને જીવનનો હેતુ સાર્થક બને છે. આ માસમાં રામાયણ, શ્રીમદ્ ભાગવત, ભગવદ્ ગીતા જેવા પવિત્ર ગ્રંથોનું પઠન અને દાન કરવું અત્યંત શુભ કહેવાય છે. આ મહિનો માનસિક રીતે શક્તિશાળી બનવા અને ઈશ્વરની નજીક જવાની ઉત્તમ તક આપે છે. આ 30 દિવસ સુધી નિષ્ઠાપૂર્વક ભક્તિ કરનાર ભક્તોને મનોકામના ફળ મળે છે. અધિક માસની કથા. દરેક માસનો પોતાનો સ્વામી અને ઇષ્ટદેવ હોય છે, પરંતુ જ્યારે 3 વર્ષે અધિક માસની ઉત્પત્તિ થઈ ત્યારે તેને લાગ્યું કે મારો તો કોઈ સ્વામી નથી, હું તો અનાથ છું. તે ભગવાન વિષ્ણુ પાસે ગયો અને પ્રાર્થના કરી, હે પ્રભુ, હું અનાથ છું, મને કોઈ સ્થાન આપો, મારું શું થશે? ત્યારબાદ ભગવાન નારાયણે, ભગવાન વિષ્ણુ, જે ભક્તવત્સલ અને કૃપાનિધાન તરીકે જાણીતા છે અને સૃષ્ટિના પાલનહાર માનવામાં આવે છે, તેઓ અધિક માસની વિનંતીથી પ્રસન્ન થયા. ત્યારે ભગવાને મલમાસને કહ્યું, હે માસાધિપતિ, આજે હું તને મારું નામ આપી રહ્યો છું, જે ઉત્તમોમાં ઉત્તમ અને પુરુષોમાં પણ ઉત્તમ છે, તેવું પુરુષોત્તમ નામ તને આપું છું. ભગવાનના આ શબ્દો સાંભળીને અધિક માસ અત્યંત હર્ષિત થયો. ત્યારથી દર 3 વર્ષે આવતો આ મહિનો પુરુષોત્તમ માસ તરીકે પૂજવામાં લાગ્યો. એટલા માટે કહેવામાં આવે છે કે જે મહિને સ્વયં ભગવાન નારાયણે પોતાનું નામ આપ્યું છે, તે મહિનો જન્મ અને મૃત્યુ બંનેને સાર્થક બનાવે છે અને આત્માના કલ્યાણ માટે અત્યંત ઉત્તમ માનવામાં આવે છે. આ કારણસર પુરુષોત્તમ માસમાં ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ, પૂજા અને અર્ચના કરવી બહુ શુભ કહેવાય છે, કારણ કે શ્રીકૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ માનવામાં આવે છે. હા, ભગવાન નારાયણના કોઈપણ સ્વરૂપની પૂજા કરી શકાય, પરંતુ શ્રીકૃષ્ણની ઉપાસના સૌથી ઉત્તમ ગણાય છે. 2026નો પુરુષોત્તમ માસ 17 મેથી 15 જૂન સુધી રહેશે.
આ પવિત્ર મહિના માટે તમામ ભક્તોને હાર્દિક શુભકામનાઓ. ભગવાન સૌનું કલ્યાણ કરે અને જીવનમાં મંગલમય ફળ આપે એવી પ્રાર્થના. ભગવાન ઈશ્વર ભાવના ભૂખ્યા છે. પ્રેમથી કરેલો નામજપ, પૂજન કે માનસિક સેવા પણ પ્રભુને અત્યંત પ્રસન્ન કરે છે. એવા પુરુષોત્તમ પ્યારા ભગવાનની જય હો. મિત્રો, આશા છે કે આ વિડિયો તમને ચોક્કસ ગમ્યો હશે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવ. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. પુરુષોત્તમ ભગવાનની જય. મને સાંભળવા માટે હૃદયપૂર્વકનો આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.